સાડી પહેરીને દોડી છોટાઉદેપુરની નારી શક્તિ. હા, શહેરની ગલીઓમાં કંઈક આવો જ અદ્ભુત નજારો જોવા મળ્યો, જ્યાં પરંપરાગત સાડીમાં સજ્જ સેંકડો મહિલાઓએ દોટ લગાવીને સૌના દિલ જીતી લીધા. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમવાર આયોજિત આ સાડી દોડમાં મહિલાઓનો ઉમંગ આસમાને હતો. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે લીલી ઝંડી આપીને આ પ્રેરણાદાયી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. પેટ્રોલ પંપ 4 રસ્તાથી ઝંડા ચોક સુધીના માર્ગ પર યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સાડી પહેરીને ઉત્સાહભેર દોડી હતી. આ દોડનો હેતુ મહિલાઓના સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો હતો. દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ પણ મહિલા દોડવીરોનું મનોરંજન કરી માહોલને વધુ ખુશખુશાલ બનાવ્યો હતો. સાડીમાં સજ્જ થઈને દોડતી મહિલાઓએ સાબિત કરી દીધું કે તે દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે. આગામી 8મી ફેબ્રુઆરીએ યોજાનાર છોટાઉદેપુર મેરેથોન માટે આ દોડે એક શાનદાર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પરંપરા અને ફિટનેસના આ સંગમ માટે એક લાઇક તો બનતી હૈ.